બજારની દરેક એક્શન, દરરોજના ટ્રેડિંગ આઈડિયાઝ, સ્ટોક એનાલિસિસ, સૌથી ભરોસાપાત્ર ચહેરાઓની સાથે જુઓ CNBC બજાર, મોતીલાલ ઓસ્વાલ સ્ટુડિયોથી લાઈવ. નમસ્કાર, બજાર હેલ્પલાઇનમાં તમારું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ. દર્શકોના પ્રશ્નોના ઉત્તર જાણીશું માર્કેટ એક્સપર્ટ્સ પાસેથી, પણ એ પહેલાં નજર કરીશું અત્યારના મુખ્ય સમાચારો પર. Of the domestic macroeconomic conditions and the outlook, the MPC therefore was of the view that the current policy rate is appropriate, and accordingly it voted to continue with the existing policy rate. It also agreed to retain the neutral stance. આરબીઆઈએ વ્યાજ દરોમાં નહીં કર્યા કોઈ પણ ફેરફાર. રેપો રેટ 5% પર યથાવત. એમપીસીનું વલણ પણ ન્યુટ્રલ પર યથાવત. FY26 રિયલ જીડીપી અનુમાન 7.20%થી વધારીને 7.40%. તો FY26 રિટેલ મોંઘવારીનું અનુમાન 2%થી વધારીને 2.1% કર્યું. તો ભારત US ટ્રેડ ડીલ પર બોલ્યા આરબીઆઈ ગવર્નર. કયો ટ્રેડ ડીલથી મધ્યમ ગાળામાં એક્સપોર્ટર્સને મળશે મદદ? બજારમાં નીચલા સ્તરેથી રિકવરી. નિફ્ટી નીચલા સ્તરેથી લગભગ 100 પોઈન્ટ રિકવર થઈને 25,600ના સ્તરની નજીક પહોંચ્યો, પરંતુ બેંક નિફ્ટીમાં પણ 200 પોઈન્ટનો ઘટાડો યથાવત. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ 1થી 1.5%નું દબાણ. આઈટી શેર્સમાં વધારે દબાણ. ઇન્ડેક્સ 2% જેટલો તૂટ્યો. TCS, ટેક મહિન્દ્ર, HCL ટેક નિફ્ટીના ટોપ લૂઝર્સ. તો ફાર્મા, કેપિટલ માર્કેટ શેર્સ પણ બનાવી રહ્યા છે દબાણ. મેટલ અને ડિફેન્સ સેક્ટરમાં વેચવાલીનો માહોલ. શરૂઆતી દબાણ બાદ ભારતી એરટેલમાં આવી રિકવરી. Q3માં કંપનીનો નફો ઘટ્યો, પરંતુ આવકમાં 3.5%નો વધારો. આરપુ પણ 256થી વધીને 259 રૂપિયા પર થયો. ત્યાં જ ભારતી હેક્સાકોમનો નફો 82% વધ્યો. અને આજે ટાટા સ્ટીલ જાહેર કરશે પરિણામ. 3 ગણાથી વધુ થઈ શકે છે કંપનીનો નફો. ત્યાં જ વાયદામાંથી શ્રી સિમેન્ટ, ક્રોમ્પ્ટન, સિમેન્સ સહિત 5 કંપનીઓના પરિણામ પર રહેશે નજર. અને ગુડ મોર્નિંગ. અને માર્કેટ પર આજે નજર કરી લઈએ તો માર્કેટમાં જે દબાણ સાથેનો જ કારોબાર છે. ઓલ્ધો આરબીઆઈ પોલિસી આવી. આરબીઆઈ પોલિસીમાં કોઈ પણ રેટમાં ફેરફાર નથી થયો. રેપો રેટ 5% પર યથાવત રાખવામાં આવ્યો છે અને સ્ટાન્સ પર ન્યુટ્રલ રાખવામાં આવ્યો છે. પણ માર્કેટ પર એની કોઈ અસર નથી જોઈ. એક માર્કેટ આપણે સવારથી જ આપણે એક થોડું ગેપડાઉનમાં જ જોયું હતું, અને અત્યારના પણ એ જ લેવલ્સ પર તમને માર્કેટ દેખાશે. એક ક્વાયટ કારોબાર આજે આપણે જોઈ રહ્યા છીએ. જે સૌથી વધારે દબાણ છે મિડ કેપમાં છે, 0.5%ની આસપાસનું, એટલે કે 450 પોઈન્ટનું દબાણ અહીંયા બની રહ્યું છે 59,070ના લેવલની આસપાસ. પણ જો તમે સેન્સેક્સ પર નજર કરશો તો અહીંયા તમને એક ફ્લેટ કારોબાર દેખાશે. 11 બેઝિસ પોઈન્ટના ઘટાડા સાથે અહીંયા તમને કારોબાર જોવા મળશે. 83,220ના લેવલની આસપાસ સેન્સેક્સ કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પર નજર કરીએ તો અહીંયા પણ 21 બેઝિસ પોઈન્ટના દબાણ સાથેનો તમને કારોબાર જોવા મળશે, એટલે કે 85 પોઈન્ટનું દબાણ અત્યારના બની રહ્યું છે અહીંયા. અને અહીંયા પણ 25,593ના લેવલની આસપાસ અત્યારના કારોબાર ચાલી રહ્યો છે. મિડ કેપમાં ઓફકોર્સ સૌથી વધારે દબાણ છે, જેમ મેં કહ્યું, નિયરલી 435 પોઈન્ટના દબાણ સાથેનો અહીંયા કારોબાર તમને જોવા મળશે, એટલે કે 0.5%ના દબાણ સાથે અહીંયા કારોબાર ચાલી રહ્યો છે. 59,980ના લેવલની આસપાસ તમને કારોબાર જોવા મળશે. બેંક નિફ્ટી 59,870ના લેવલની આસપાસ કામકાજ કરી રહ્યું છે. અહીંયા 200+ પોઈન્ટનું દબાણ છે અને અહીંયા 30 બેઝિસ પોઈન્ટના નજીકનું તમને દબાણ દેખાશે. માર્કેટ બ્રેથ આજે નેગેટિવ છે અને અહીંયા વધારે વેચવાલી ચાલી રહી છે. 1,973 કાઉન્ટરમાં વેચવાલી છે, એઝ અગેન્સ્ટ 840 એક કાઉન્ટર છે જેમાં તમને ખરીદી નજર આવશે. જો આપણે નજર કરીએ ઇન્ડિયા વિક્સ પર અને ઇન્ડાઇસિસ પર, તો અહીંયા 11.92ના લેવલ પર ઇન્ડિયા વિક્સ ચાલી રહ્યું છે. 2%ના ઘટાડા સાથે તમને અહીંયા કામકાજ જોવા મળશે. અને આજે જો જોઈએ તો સૌથી વધારે પ્રેશર ક્યાંથી આવી રહ્યું છે, જો સેક્ટર સ્પેસિફિક નજર કરો તો આઈટીથી 2%ના દબાણ સાથે અહીંયા કારોબાર ચાલી રહ્યો છે. કેપિટલ માર્કેટ્સથી 1.5%થી ઉપરનું તમને દબાણ દેખાશે. PSU બેંક્સમાં તમને 1.25%થી ઉપરના દબાણ સાથેનો કારોબાર જોવા મળશે. એ સિવાય હેલ્થકેર, ફાર્મા 1%ની ઉપર દબાણ બનાવી રહ્યું છે. અને સાથે જ ટાટા ગ્રુપ ઓફ કંપનીઝ જુઓ, અહીંયા પણ તમને 1%ની નજીકનું દબાણ દેખાશે. પોઝિટિવ સાઇડ પર જો આપણે નજર કરવી હોય
તો એફએમસીજી સેક્ટરમાં સારી એવી ખરીદારી ચાલી રહી છે. 1% ઉપરનું અહીંયા એક અપમૂવ છે. પ્રાઇવેટ બેન્ક્સમાં 41 બેઝિસ પોઈન્ટનું તમને સપોર્ટ મળશે. એનર્જી કાઉન્ટર્સ પણ 37 બેઝિસ પોઈન્ટની તેજી સાથે કામકાજ કરી રહ્યા છે. નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ 5% ઉપરની મજબૂતી આપવાની કોશિશ અહીંયા કરતા દેખાઈ રહ્યા છે. સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો અહીંયા સૌથી વધારે જે દબાણ તમને જોવા મળશે ટીસીએસથી જોવા મળશે. 2% ઉપરનું દબાણ. એસબીઆઈ લાઈફ, ટેક મહિન્દ્રા એચસીએલ ટેક, એસબીઆઈ, વિપ્રો, ઇન્ફોસિસ, અદાની પોર્ટ્સ આ બધા 1.5%થી 2%ની વચ્ચેનું એક દબાણ બનાવતા આપણે જોઈ રહ્યા છે. પણ બીજી બાજુ જો જોઈએ તો આઈટીસી સૌથી વધારે હાઈએસ્ટ ગેઇનિંગ કાઉન્ટર છે. આઈટીસી નિયરલી 4%ની મજબૂતી સાથે અહીંયા તમને આજે કારોબાર દેખાશે. અને સાથે જ કોટક મહિન્દ્રા બેંકમાં 3%ની ઉપરની મજબૂતી. ભારતી એરટેલ જેના આપણે પરિણામ આવતા જોયા નિયરલી 1.5%ની ઉપરની મજબૂતી સાથે કામકાજ કરી રહ્યો છે. બજાજ ફિનાન્સ, પાવર ગ્રીડ, એક્સિસ બેંક, એચયુએલ, હિન્ડાલ્કો, બજાજ ફિનસર્વ જેવા કાઉન્ટર્સ અહીંયા એક પોઝિટિવ ટેરેટરીમાં કામકાજ કરતા દેખાઈ રહ્યા છે. બેન્કિંગ સ્ટોરી જોઈએ તો કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અહીંયા પોઝિટિવ કારોબાર આપણે જોઈ રહ્યા છીએ. એટલે કે પ્રાઇવેટ બેન્ક્સનો આજે વધારે ફાળો છે. એઝ અગેન્સ્ટ એસબીઆઈમાં 1.5%નું દબાણ અહીંયા આપણે બનતા જોઈ રહ્યા છે. હાઈએસ્ટ લૂઝિંગ નિફ્ટીનો કાઉન્ટર છે. એ સિવાય ઇન્ડસઇન્ડ બેંક, બેંક ઓફ બરોડા, આઈડીએફસી ફર્સ્ટ બેંક આ બધા 1% થી 1.5%ની રેન્જમાં દબાણ બનાવતા જોઈ રહ્યા છે. સાથે પ્રાઇવેટ બેન્ક્સમાં આજે એચડીએફસી અને બેંક અને ફેડરલ બેંકથી પણ તમને 0.5%ની આસપાસનું દબાણ જોવા મળશે. પણ વધારે વાતચીત કરીશું આજના આપણા ગેસ્ટ સાથે. જેએમ ફાઇનાન્શિયલ્સના નીરવ વોરા અને બોનાન્ઝા પોર્ટફોલિયોના ધ્રુમિલ વટલાની આપણી સાથે જોડાઈ ગયા છે. વેરી ગુડ મોર્નિંગ ધ્રુમિલ. કઈ રીતના છે આજના લેવલ્સ, કઈ રીતના જોવાના છે? તો નિફ્ટીમાં તમે જુઓ આઉટલુક રેન્જ બાઉન્ડ છે, જ્યાં 25,500 સપોર્ટનું કામ કરશે અને 26,000 રેઝિસ્ટન્સનું કામ કરશે. મલ્ટિપલ રીઝન છે માર્કેટનું એક સાઇડવેઝ રહેવાનું ઓરલ્સ વોલેટિલિટી આપણને જોવા મળશે નેક્સ્ટ આવનારા થોડા દિવસોમાં. બીકોઝ તમે જો નિફ્ટીમાં લાસ્ટ 3 સેશનમાં ઇનફેક્ટ 4 સેશનમાં એફઆઈએ એગ્રેસિવલી શોર્ટ પોઝિશન્સ ઘટાડ્યા છે. અને તમે પર્ટિક્યુલરલી ઓપ્શન્સ પર બી જો કોલ ઓપ્શન્સ એ લોકોએ સેલ કરેલા ઓલમોસ્ટ 1.8 લાખ કોન્ટ્રાક્ટ, નાઉ ઇટ ઇઝ અરાઉન્ડ 70,000 કોન્ટ્રાક્ટ. તો કોલમાં બી જે સેલિંગ હતી એ લોકોએ ઘટાડી છે. હેવિંગ સેડ ધેટ નિફ્ટીમાં તમે જો અપસાઇડથી એક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. 25,500 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ્સ છે. એઝ લોંગ એઝ નિફ્ટી 25,500 ના ઉપર છે ઓલ ઇઝ વેલ. જો 25,500 ના નીચે નિફ્ટી જશે તો આપણને 25,200, 25,000 આ બે લેવલ જોવા મળી શકે છે. અપસાઇડ પર 25,800 એક પહેલો રેઝિસ્ટન્સ છે. અને જે મેજર રેઝિસ્ટન્સ છે કોલ સેટ પર તમે જો ઓપ્શન્સ પર 26,000 સ્ટ્રાઇકનો છે. તો 25,500 એક સપોર્ટ લેવલ છે, 26,000 એક રેઝિસ્ટન્સ લેવલ છે. જે બી સાઈડ નિફ્ટી બ્રીચ કરશે લેવલ્સને અને ક્લોઝ થશે એ સાઈડ આપણને મેજર મોમેન્ટમ જોવા મળશે. તો નિફ્ટી પર આઉટલુક એક કન્ડિશનલ છે. બેંક નિફ્ટીમાં તમે જો આજે 60,000 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ્સ હતા, એના નીચે કારોબાર કરે છે. જો 60,000 ના નીચે બેંક નિફ્ટી ક્લોઝ થશે તો આપણને 59,500 અને 59,300 લેવલ જોવા મળશે. એઝ લોંગ એઝ બેંક નિફ્ટી 60,400 ના નીચે છે સ્પોટ લેવલ્સમાં કોઈ બી લોંગ પોઝિશન્સ નહીં બનાવશું. સો બેંક નિફ્ટી પર આઉટલુક એક કોશિયસ છે. જે 60,400ની નીચે છે ત્યાં સુધી આપણે બેંક નિફ્ટીમાં સ્પોટ લેવલ્સ પર કોઈ પણ અત્યારના પોઝિશન નહીં બનાવીએ. કારણ કે જો નીચે જાય છે તો વી બિલો જઈ શકે છે. 60,000ની નીચે જાય છે તો 59,500ના પણ આપણે લેવલ્સ જોઈ શકીએ છીએ. તો 60,400 સુધી અહીંયા કોઈ પણ આપણે ટ્રેડ નહીં લઈએ. એઝ અલોંગ જો નિફ્ટીની નજર કરીએ તો એક રેન્જ બાઉન્ડ કારોબાર જોઈ શકીએ છીએ. 25,500થી 26,000ની વચ્ચેની રેન્જમાં આપણે અહીંયા એક કારોબાર જોઈ શકીએ છે. સો એક કોશિયસ મૂવ સાથે અત્યારના આપણે ચાલીશું. કારણ કે આઈધર વેઝ જ્યારે નિફ્ટી જાય છે તો એક હેવી મોમેન્ટમ આપણે જોઈશું. જો નીચે જાય છે તો એક ફોલ જોઈ શકીએ છીએ, જો ઉપર જાય છે તો એક શૂટઅપ પણ જોઈ શકીએ છીએ. તો અત્યારના એક કોશિયસ મૂવ સાથે અહીંયા રેન્જ બાઉન્ડ કારોબાર કરીશું. પણ સાથે જ નીરવજી ગુડ મોર્નિંગ. આરબીઆઈ પોલિસી આજે આવી સ્ટેટસ કો છે અને એ જ આપણે ધારીને ચાલી રહ્યા હતા. માર્કેટે પણ આઈ થિંક એ ફેક્ટર ઇન કરી લીધું હતું. પણ માર્કેટમાં અત્યારના જો જોઈએ તો સ્લાઇટલી નીચેથી આપણે રિકવરી આવતા પણ જોઈ રહ્યા છીએ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ બધા દર્શકોને. સો ક્લિયરલી લાસ્ટ ફ્રાઇડેના જ્યારે આપણે આ પર્ટિક્યુલર પ્રોગ્રામ પર હતા ત્યારે EU અને ઇન્ડિયા વચ્ચે જે ટ્રેડ ડીલ થયું હતું એના પોઝિટિવ ન્યૂઝ આપણે સાંભળ્યા. એના બાદ સન્ડેના બજેટ હતું. ઓબ્વિયસલી બજેટ પર સે વોઝ ગુડ ફ્રોમ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ. એક ઘણા બધા સેક્ટર્સને કેટર કર્યું છે ઓબ્વિયસલી ફ્રોમ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ. બટ જે એક ડિસઅપોઇન્ટમેન્ટ હતી દેટ વોઝ એસટીટીને લઈને. ઓબ્વિયસલી ટ્રેડર્સને માર પડશે એટલે થોડું ઘણું આપણે નિરાશ થયા હતા ઓલા દિવસે. ઓલમોસ્ટ 700 પોઈન્ટ્સનો એક સારો ડિપ જોયો હતો. ત્યારબાદ ટ્યુઝડેના આપણે ઇન્ડિયા અને યુએસ વચ્ચે જે ટ્રેડ ડીલના કરાર થયા એનું આપણે એક આઉટકમ જોયું અને એક સુપર ગેપઅપ જોયું. ઓલમોસ્ટ 1200 પોઈન્ટ ગેપઅપ નિફ્ટી ખુલી હતી. ત્યારબાદ ઓબ્વિયસલી થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આવ્યું અને એક આપણે કહીએ તો
થોડું કન્સોલિડેશનમાં છે અત્યારે નિફ્ટી. સો ઓલ ઇન ઓલ ધ પોઈન્ટ વિચ આઈ એમ ટ્રાઇંગ ટુ મેક ઇઝ ઘણું વોલેટાઇલ થઈ ગયું છે એટલે અત્યારે બજાર. ઘણી બધી ઇવેન્ટ્સ, ગ્લોબલ ઇવેન્ટ્સ, ડોમેસ્ટિક ઇવેન્ટ્સ પેન આઉટ થઈ રહી છે. Q3ના નંબર્સ આવી રહ્યા છે. આજે આપણે આરબીઆઈ પોલિસી નું સ્ટાન્સ જોયો, વિચ વોઝ અ ન્યુટ્રલ સ્ટાન્સ એન્ડ વિચ વોઝ બ્રોડલી એક્સપેક્ટેડ. સો ઓલ ઇન ઓલ અમને લાગે છે કે આ જે કરાર થયા છે યુએસ અને ઇન્ડિયાના EU સાથે અને બીજા 6 થી 7 દેશો સાથે થયા છે. હજી એ 2-3 દેશ સાથે હજી બાકી છે, જેમ કે કેનેડા છે અને આઈ થિંક સાઉથ અમેરિકન કન્ટ્રી પેરુ સાથે. So all in all, this all will be very positive from a medium to long term perspective. In fact, આજે આપણે આરબીઆઈ પોલિસીમાં પણ સાંભળ્યું કે મીડિયમ ટર્મ પર્સ્પેક્ટિવથી ઘણા બધા પોઝિટિવ્સ આપણને જોવા મળી શકે છે. સો ફ્રોમ ધેટ પર્સ્પેક્ટિવ જીડીપીના જે આંકડા છે Q1 ઓફ નેક્સ્ટ યર FY27 અને Q2 ઓફ FY27 એના પણ જીડીપીના આંકડા આપણે 0.1 બેસિસ પોઈન્ટ્સથી વધારી દીધા છે. So all in all, it is a good move, but definitely આપણે જે ગેપ અપ જોયું એ ગેપ હજી પણ ચાર્ટ્સ પર બાકી છે. We don't know whether નિયર ટર્મમાં એ ગેપ ભરાશે કે પછી થોડું મે બી ફેબ્રુઆરી એન્ડ યા માર્ચમાં નિફ્ટી થોડું ડ્રેગ થાય નીચે એન્ડ એ ગેપ ભરે. ઇટ વિલ બી હેલ્ધી અગર એ ગેપ ભરાઈ જાય છે એન્ડ ઇવેન્ચ્યુઅલી આપણે પછી ધીરે ધીરે કરીને સેક્ટર સ્પેસિફિક, સ્ટોક સ્પેસિફિક થઈને માર્કેટ ઉપર જશે એવું અમને લાગે છે. સો ઓલ ઇન ઓલ બાય ઓન ડિપ્સની રણનીતિ અપનાવી ઘણા બધા સેક્ટર્સમાં વ્યૂ પોઝિટિવ થયું છે. આફ્ટર ધ ટ્રેડ ડીલ્સ ડેફિનેટલી જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ છે ત્યાં પણ એક પોઝિટિવ વ્યૂ હવે બની રહ્યું છે. સો લોટ ઓફ થિંગ્સ હેવ ચેન્જ ઇન લાસ્ટ 1 વીક એન્ડ ડેફિનેટલી બાય ઓન ડિપ્સની રણનીતિ અપનાવીને ઇન્ડિયા પર લોંગ રહેવું. તો લાસ્ટ વીક આપણે જો જોઈએ નીરવભાઈ અને ધ્રુમેલ બંને એક રોલર કોસ્ટર રાઈડ તો રહી, પણ એમાં ઘણા બધા જે ક્લાઉડ્સ હતા એ ઘણા બધા સેટલ થતા આપણે જોઈ રહ્યા. મારા માટે, આખા ટીમ માટે આપણે જોયું કે વી હેડ અ રોલર કોસ્ટર રાઇડ્સ જસ્ટ સ્ટાર્ટિંગ ફ્રોમ EU ડીલ, પછી આપણે બજેટ આવતા જોયું, પછી ટેરિફ આવતા જોયું, એની વચ્ચે ઇકોનોમિક સર્વે આવતા જોયું ને આજે આરબીઆઈ પોલિસી થિંગ્સ જેના માટે આપણે રાહ જોઈ રહ્યા હતા એ મે બી એકાદ વીકમાં આપણને કેટલી બધી ક્લેરિટી મળી ગઈ. પણ આપણે ઓફકોર્સ આગળ હવે જે જીડીપી અને CPIના જે ફેરફાર થવાના છે બેઝ રેટના 12મી ફેબ્રુઆરીના, એમાં આપણને ખબર પડશે. અને યસ, અહીંયા એક આપણે થોડા અનુમાન પણ ચેન્જ થતા જોયા છે. પણ એ સાથે જ અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈ લઈએ અને ત્યારબાદ સ્ટોક્સ ઇન ન્યૂઝ અને ઓફકોર્સ દર્શકોના સવાલોના જવાબ સાથે શરૂઆત કરીશું. અમારી સાથે જોડાયેલા રહેજો.
બ્રેક પછી આપનું સ્વાગત છે ને સ્ટોક ઇન ન્યૂઝ પર નજર કરીએ તો પહેલાં નજર જે જાય છે એ છે હિતાચી એનર્જીના કાઉન્ટર પર જાય છે ધ્રુમિલ. લુક એટ ધ રિઝલ્ટ ઇફેક્ટ આ કાઉન્ટર પર પ્રોફિટમાં નિયરલી 90% આપણે વધારો જોઈ રહ્યા છે, રેવન્યુમાં 28-28.5% વધારો જોઈ રહ્યા છે, માર્જિન્સ પર નજર કરું 10.3%થી વધીને 16.6% પર છે. કાઉન્ટર પર આજે જો નજર કરીએ તો 12% પ્લસની તેજી આપણે જોઈ રહ્યા છે, 12.5%ની નજીકની. હિટાચી એનર્જી કેવો લાગે તમને? સો હિતાજીની આપણે વાત કરીએ, આઉટલુક પોઝિટિવ સાઇડનું છે. ડેલી ટાઈમ ફ્રેમ પર એક સારું એવું કેપઅપ ઓપનિંગ, ત્યારબાદ એક ફોલોઅપ બાઇંગ જોવા મળે છે. બાય ડિપનો અપ્રોચ રાખવો જોઈએ. નાઉ એઝ લોંગ એઝ ઇટ ઇઝ અબાઉટ ધ લેવલ્સ ઓફ 20,500 આઉટલુક અહીંયા પોઝિટિવ રહેશે. અપસાઇડ પર જે અમારો ટાર્ગેટ છે ઓલમોસ્ટ 22,000-22,300 છે, જ્યાં સ્ટોકના આપણે છે ડિસેમ્બર 2025ના હાઈસ બનેલા. સો હિતાચી પર આઉટલુક પોઝિટિવ, બાય ડિપનો અપ્રોચ રાખવો જોઈએ. ડિપની રણનીતિથી તમે અહીંયા કામકાજ કરી શકો છો. લેવલ્સ શું આપશો ધ્રુમિલ? પહેલો જે ટાર્ગેટ રહેશે 22,000નો રહેશે, ફોલોડ બાય 22,400. એઝ લોંગ એઝ 20,500ના ઉપર છે, આઉટલુક અહીંયા પોઝિટિવ છે. 21,000-21,200 પાસે આવે તો ત્યાં લોંગ કરવાની સલાહ રહેશે. 21,000-21,200ની પાસે આવે ત્યારે તમે લોંગ કરી શકો છો. 20,500નો તમારે અહીંયા એક સ્ટોપ લોસ રાખવો પડશે. 22,000 અને પછી 22,400 બેના લેવલ્સ તમે નજર રાખી શકો છો. પણ ડિપ્સની રણનીતિથી અહીંયા આપણે કામકાજ કરીશું હિટાચી એનર્જીમાં. બીજા એક કાઉન્ટર પર જો નજર કરો તો ભારતી એરટેલ. હવે નીરવજી અહીંયા નજર કરો, અહીંયા પણ આજે એક રિઝલ્ટ ઇફેક્ટ આપણે જોઈ રહ્યા છે. અહીંયા આરપોમાં આપણે થોડો વધારો જોયો છે, નેટ પ્રોફિટમાં 1-2% વધારો આપણે જોઈ રહ્યા છે, રેવન્યુમાં પણ એક સારો એવો આપણે મૂવ જોઈ રહ્યા છે. એક નોર્મલ અહીંયા આપણે ગ્રોથ જોયો છે અને ભારતી હેક્સાકોમનું બિઝનેસ પણ એક સારું કરી રહ્યો છે. અહીંયાથી સારો એવો પુશ મળી રહ્યો છે. ભારતી એરટેલ કઈ રીતના જોવાનું? એટલે અમારો વ્યૂ ઘણા સમયથી પોઝિટિવ છે અને સી ઓવરઓલ ટેલિકોમ સ્પેસ જે છે એમાં બ્રોડલી 3 પ્લેયર્સ છે. એક છે રિલાયન્સ જીઓ, બીજું છે ભારતી એરટેલ એન્ડ ઓબ્વિયસલી વોડાફોન, જે હવે એક આપણે કહીએ કે નવી લાઈફ મળી છે. સો ક્લિયરલી એક ડ્યુઓપોલી હતી અત્યાર સુધી. નાઉ વી વિલ હેવ 3 કન્સિસ્ટન્ટ પ્લેયર્સ. ભારતી પરસેની વાત કરીએ તો બહુ જ સરસ રીતે આરપુનું આપણે ગ્રોથ જોયું છે યર ઓન યર બેસિસ પર. ઇનફેક્ટ લોસ મેકિંગ કંપની હતી ઘણા સમયથી, બટ હવે લાસ્ટ 1 થી 2 ક્વાર્ટર્સમાં ઇવેન્ચ્યુઅલી પ્રોફિટ મેકિંગ બની છે. ઓવરઓલ ટેલિકોમ સ્પેસમાં પણ આપણે આવું જોયું છે કે લોસ ટુ પ્રોફિટ થઈ રહ્યા છે કંપનીઝ. અને આગળ જઈને બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ રહેશે આ બધી કંપનીઝનું ફ્રોમ અ ડેટા સેન્ટર પર્સપેક્ટિવ, AI પર્સપેક્ટિવ. સો આઈ થિંક દેર ઇઝ અ લોંગ રનવે. અગર આપણે આંકડાની વાત કરીએ Q3ના તો રેવન્યુ વોઝ અપ ઓલમોસ્ટ 20%. આરપુ જે આવ્યું છે 259 રૂપીસનું આવ્યું છે, જે વધ્યું છે ફ્રોમ 245, વિચ ઇઝ સિગ્નિફિકન્ટલી ઓન ધ લાર્જર સાઇડ, હાયર સાઇડ. એબિટાની વાત કરીએ તો ડેફિનેટલી એબિટા માર્જિન્સ પણ 25%થી વધ્યા છે. સો ઓલ ઇન ઓલ વેરી ગુડ સેટ ઓફ નંબર્સ. જો કે આજે માર્કેટમાં થોડું સેલિંગ પ્રેશર છે RBI પોલિસીના કારણે, બટ ઓવરઓલ આપણે જોયું કે એક સારું પુલબેક બાઉન્સ જોયું છે માર્કેટમાં. પ્લસ ભારતી પરસેની વાત કરીએ તો અમને લાગે છે કે ડેફિનેટલી બાય કરવું જોઈએ અને આ એક સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં હોવું જોઈએ. એની કરેક્શન ઇન ધ સ્ટોક પ્રાઇસ વિલ બી અ વેરી ગુડ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. 1 વર્ષનો વ્યૂ હોય તો આ લેવલથી 15-18%નો એક સારો અપસાઇડ તમને જોવા મળી શકે છે. ઓકે, તો 1 વર્ષનો જો વ્યૂ હોય તો 15-18%નો તમને અહીંયા અપમૂવ જોવા મળી શકે છે. અહીંયા ઓફકોર્સ એક લિમિટેડ પ્લેયર્સ છે, જીઓ છે, ભારતી એરટેલ છે, હવે વોડાફોન આઈડિયાને પણ એક ઓક્સિજન મળતો દેખાઈ રહ્યો છે. અને યસ, અહીંયા ડેટા સેન્ટર બિઝનેસ, આ બધું જ જે ફ્યુચરિસ્ટિક છે અહીંયા ભારતી એરટેલ પર તમે નજર રાખી શકો છો. પછી સાથે જ અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે. બ્રેક લઈને પાછા ફરી જોડાઈ રહેજો મારી સાથે.
બ્રેક પછી આપનું સ્વાગત છે અને હર્ષાબી પટેલ ભાવનગરથી આપણી સાથે જોડાઈ ગયા છે. જી મેમ, સવાલ પૂછો આપનો. હાજી, મારી પાસે અનંતરાજના 622 રૂપિયાના ભાવના 1240 શેર છે અને ગોદરેજ એગ્રોવેટના 707.40 રૂપિયાના ભાવના 963 શેર છે. તો આમાં શું કરાય હવે પછી, અને ટાર્ગેટ જાણવા છે તથા આ ભાવે બીજા એડ કરી શકાય કે કેમ, અને એસજીએસ ટેકનોલોજીમાં ફ્રેશ એન્ટ્રી કરાય કે કેમ? આ બધામાં તમારે શોર્ટ ટર્મ માટે કામકાજ કરવું છે, લોંગ ટર્મ માટે? શોર્ટ ટર્મ લોંગ ટર્મ બંને રોકાઈ શકું એમ છું. હા, ઓકે. તો નીરવ, અનંતરાજ 622ની ખરીદી, ગોદરેજ એગ્રોવેટ 707 રૂપિયાની ખરીદી, જો એમને નવા એડ કરવા હોય તો કરી શકાય, અને કેટલો વખત અહીંયા તમે ઊભા રહેવાની સલાહ આપશો? એ લોંગ ટર્મ શોર્ટ ટર્મ બંને અહીંયા કામકાજ કરી શકે છે. તો સૌથી પહેલાં હું અનંતરાજની વાત કરીશ. અનંતરાજ બેઝિકલી ડેટા સેન્ટર રિલેટેડ એક કંપની છે, બેઝિકલી રિયલ એસ્ટેટ કંપની છે, બટ ઓફ લેટ લાસ્ટ 1-2 વર્ષથી ડેટા સેન્ટર્સ માટે જે રિયલ એસ્ટેટ જે લાગતું હોય છે એ પ્રોવાઈડ કરે છે. સો ક્લિયરલી ઇટ્સ અ ઇનડાયરેક્ટ પ્લે ટુ પ્લે ધ ડેટા સેન્ટર એઝ અ થીમ. ક્લિયરલી આ એક એવું થીમ છે જે અત્યારે ઇન્ડિયામાં બહુ જ નવું છે, બટ નેક્સ્ટ 5 થી 10 વર્ષ માટે ધીસ વિલ ડેવલપ ગોઈંગ ફોરવર્ડ. તો મને લાગે છે કે તમારો વ્યૂ જે છે એ થોડો લાંબો તમને રાખવો જોઈએ. 3 થી 5 વર્ષ એટલીસ્ટ તમે અગર આમાં હોલ્ડ કરો છો તો બહુ જ સારા પૈસા બની શકે છે, બિકોઝ એઆઈ ડેટા સેન્ટર્સ આ આખી જે થીમ છે ઇન્ડિયામાં હમણાં ડેવલપ થઈ રહી છે. સો ક્લિયરલી અનંતરાજમાં તમે અત્યારે પણ એવરેજ કરી શકો છો અરાઉન્ડ 540 535ના લેવલ્સ ઇન કેસ તમને મળે છે. ડેફિનેટલી એવરેજ કરો, અને જેમ મેં કહ્યું, ઇન કેસ અગર થોડું નીચે પણ જાય છે 500-550ના લેવલ્સ પર, બિકોઝ માર્કેટ આર વેરી વોલેટાઇલ, તમે ડેફિનેટલી આને એડ કરીને હોલ્ડ કરી શકો છો 3 થી 5 વર્ષ માટે. હવે સેકન્ડ જે હતું ગોદરેજ એગ્રોવેટ, અગેન દેટ ઇઝ અ વેરી સ્ટ્રોંગ કંપની અને બહુ જ સારું એના જે ફિનાન્શિયલ્સ છે બહુ જ સારા છે, બટ અનફોર્ચ્યુનેટલી લાસ્ટ 2 ક્વાર્ટર્સના જે આંકડા હતા થોડા નબળા હતા, એન્ડ ઓવરઓલ આપણે આ સ્પેસમાં થોડું ઘણું સેલિંગ જોયું હતું. એટલે અત્યાર માટે હું આમાં તમને એવરેજ કરવાની સલાહ નહીં આપું, બિકોઝ નંબર્સ હજી જેવા જોઈએ એવા હજી ટર્ન અરાઉન્ડ નથી થયું. સો લેટ્સ વેઇટ ફોર Q4 નંબર્સ. Q3ના આઈ એમ નોટ શ્યોર વેધર નંબર્સ આવી ગયા છે કે નહીં, બટ Q4ના આપણે નંબર્સ જોશું, એન્ડ ઇવેન્ચ્યુઅલી પછી આપણે રાહ જોશું કે આમાં એવરેજ કરવાનું નથી કે નહીં. બટ અત્યાર માટે તમે ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલી શકો. આમાં 1 થી 2 વર્ષનો વ્યૂ રાખી શકો છો. ઓકે, તો 1 થી 2 વર્ષના વ્યૂ માટે ગોદરેજ એગ્રોવેટમાં તમે હોલ્ડ જરૂરથી કરી શકો છો. આપણે એક ક્વાર્ટરના નંબર્સ પર રાહ જોઈશું ને પછી વિચારીશું કે અહીંયા એવરેજ કરવા તો કયા લેવલથી કરવા, પણ અત્યારના માટે તમે હોલ્ડ કરજો. અનંતરાજ, યસ, તમે અત્યારના બી એક એવરેજ કરી શકો છો, 535ના લેવલ પર એવરેજ કરી શકો છો. એવરી ઘટાડે તમે અહીંયા એવરેજ કરી શકો છો. 475થી 500ની વચ્ચે પણ તમને મળે છે તો પણ તમે અહીંયા એવરેજ કરજો. ડેટા સેન્ટર બિઝનેસમાં ને લીધે અહીંયા એક સારો અહીંયા આ કાઉન્ટરને ફાયદો થઈ શકે છે, અને 3 થી 5 વર્ષનો તમે જો ટેન્યોર રાખશો તો અહીંયા તમને ગેઇન્સ થશે. પણ ધ્રુમિલ, જે બીજો એમનો સવાલ હતો, એસજીએસ શર્મા એસજીએસ ટેકનોલોજીમાં એમને નિવેશ કરવું છે, અહીંયા અત્યારના એન્ટ્રી લેવાય? તો ઓવરઓલ આપણે જોઈએ સ્ટોકમાં ડેલી ટાઈમ ફ્રેમ એઝ વેલ એઝ વીકલી ટાઈમ ફ્રેમ પર કાફી ઇન્ટરેસ્ટિંગ લાગે છે સ્ટોક. વીકલી ચાર્ટ પર બી તમે જો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ 700 નો હતો, ત્યાંથી એક સપોર્ટ લીધું છે. સ્ટોકમાં 6-7 સેશનમાં સારું એવું રનઅપ જોવા મળ્યું છે, ઓલમોસ્ટ 15% અપમૂવ જોવા મળ્યું છે. સો બાર ડીપનો અપ્રોચ 840ના રેન્જમાં સ્ટોક આવે તો તમે ડેફિનેટલી લોંગ કરી શકો છો. અમારા જે ટાર્ગેટ છે નેક્સ્ટ 1 મંથના 950ના છે. સો બાર ડીપ અપ્રોચ રાખી શકો છો. 800નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને 830-835ના રેન્જમાં આવે તો ત્યાં બાઇંગ કરો. ઇફ તમારે થોડું રિસ્ક લેવું હોય, કરંટ લેવલ પર પાર્શિયલ એન્ટ્રી કરો, 830 પાસે આવે ત્યાં ફર્ધર એન્ટ્રી કરો, એવરેજિંગ કરો, અને 800નો સ્ટોપ લોસ રાખીને અપસાઇડ પર 950ના લેવલ્સ આપણને નિયર ટર્મમાં જોવા મળશે. ક્લિયરલી તમે જો લાસ્ટ 2 વીકમાં સારું એવું વોલ્યુમ પાર્ટિસિપેશન જોવા મળે છે, તો સ્ટોક ઇઝ લુકિંગ ક્વાઇટ વેલ ફોર ધી અપમૂવ. ઓકે, તો યસ, અહીંયા તમે કામકાજ કરી શકો છો. 800ના સ્ટોપલોસ સાથે કામકાજ કરો. 950ના લેવલ માટે શર્મા એસજીએસ ટેકનોલોજીમાં શોર્ટ ટર્મ માટે તમે અહીંયા કામકાજ કરી શકો છો, ખરીદી કરી શકો છો. નેક્સ્ટ સવાલ પર જઈશું, અને જે નેક્સ્ટ સવાલ પર નજર કરો તો જે સવાલ આવ્યો છે એ આવ્યો છે
ભૂમિશાનો હુડકો 196ના પ્રાઇસના છે, BTST કર્યા છે, લોસ છે, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? અહીંયા ઊભા રહેવું જોઈએ, એક્ઝિટ થઈ જવું જોઈએ? ધ્રુમિલ? સો હુડકોમાં આપણે જોઈએ સ્ટોકમાં સ્ટ્રેન્થ નથી જોવા મળતી, લોઅર એનું ફોર્મેશન્સ છે. તમે એક સ્ટોપ લોસ મેન્ટેન કરી શકો છો 188 નો, થોડો ડીપ રહેશે સ્ટોપ લોસ. 188 ના નીચે જશે તો મને લાગે છે ફર્ધર કરેક્શન જોવા મળશે વિચ કેન લીડ ટુ ધ લેવલ્સ ઓફ 185 182. સો એક સ્ટિક સ્ટોપ લોસ થી હોલ્ડ કરો. ઉછાળેમાં જો 200 આવે તો તે એક્ઝિટ કરવાની સલાહ રહેશે. સ્ટોકમાં છેલ્લા આપણે જોઈએ 7-8 સેશન થી એક રેન્જ બાઉન્ડ એક્શન જોવા મળે. And thank you, Governor, for the opportunity. Well, the worry is not so much with inflation and GDP, with the numbers in transition. The worry is with the way in which near-term call rate and repo rate have fallen. Call rate and TREPS rate have fallen way below the repo rate. I mean, they're almost a percentage point between 4.25 and 4.75 actually. So what's the thinking behind allowing that kind of a fall? Before, on the 1st of February, the question we would have wanted to ask you is, how will you manage this large borrowing program? The market was rightly worried and yields shot up. So that question as well. The immediate short-term fall in call rate and TREPS rate, is it intentional? What is your view of how it may evolve? And separately, this medium term, how are you going to help it? Will it be OMO in liquids? What's the expectation? So let me say, as mentioned in the monetary policy statement, liquidity is something that is our duty to provide. Ample liquidity, sufficient liquidity as is required to meet the productive needs of the economy. That is the first task. And the second task, to be able to ensure that monetary policy transmission happens, not only in the overnight markets, in the money markets, in the government security markets, the corporate, the credit markets, all the markets. So whatever we do with regard to liquidity is keeping this overarching goal in mind. Now, the tools that we have for liquidity, you are aware, we have a number of tools for them, especially, OMOs, long-term, short-term, VRRs, VRRs, so as to be able to ensure that we give liquidity and we keep the overnight liquidity at the policy repo rate. That is the immediate target, to keep it over there, and then hope that this will transmit into all other markets. The transmission, you are aware, has been quite good, especially, till December in all markets. After December, there was slight hardening, as I have mentioned. There was some hardening in the money markets, but overall, transmission has been excellent. We will continue, as I mentioned in my statement, that we will continue to provide liquidity proactively and preemptively. This is not something, that the exact details is not something that we always or by rule mention in the policy statement or only, in the policy statement. Liquidity is a continuous operations that is done. So you have seen that we have provided liquidity even outside the policy statement, as we did, and later when we felt that there was a requirement for liquidity in the second half of January. We followed it up with whatever we had announced in the monetary policy statement. We followed it up with liquidity. So all I can say is that we will continue to provide sufficient liquidity with an aim that the monetary policy transmission happens in all markets. So, sorry to intrude, but there is no mention of the word switches or buybacks by you or by the government. So the market is worried in the medium term. Right now, it is a little stupid to ask about the liquidity is so plentiful now. But in the medium term,
Do these things still, I mean, is Are there you a are you place? referring to the government? See, the government program. I think again, we have been looking at the gross numbers, which I don't think really, is the correct way to look at it. Frankly, the way to look at it is we have been looking at 17 plus lakh crore or something, but there are much more redemptions this year, coming year, next year, than there were last year. So as a result of that, the gross calendar will obviously be higher. But if you look at the net numbers, 11.53 lakh crore is the number for this year, government securities borrowing program. Next year it is budgeted to be 11.73 lakh crore. It's only 20,000 crore more, which is, one would have expected at least, if the budget size is going up by almost 9% or so, 8 to 9%. GDP is expected to grow at 10%. One would expect a 10% growth. The growth is much less. We should really be looking, at net. Number two, also, you find that this year or in the year to come, there will be money will be raised also through the treasury bills, which will help, in further. I think it will help, in managing the yield curve better, and we also find that the budgeted numbers for small savings are also, quite conservative. So I think, the kind of numbers, the borrowing program that the government is looking is much on the lower side, and they should be able to raise these kind of resources at very reasonable prices. I'll request Mr. Ravi Shankar, to further add onto the switches. Some 2.5 lakh crore of switches have also been planned. That will also, further help on the liquidity and the management of the yield curves. That's right. And buybacks are not factored in at this point in time. They are factored in during the course of the year. To the extent there will be buybacks, the gross borrowing number to that extent come down. I just wanted to, Governor explained all the factors clearly. I just wanted to draw
બ્રેક પછી આપનું સ્વાગત છે અને ભૂમિ જે તમારો લાસ્ટ અમે ક્વેશ્ચન આપણે જે ડિસ્કસ કરી રહ્યા હતા હુડકો જે તમારી 196ની પ્રાઇસનું તમે BTST લીધેલ છે હવે એમાં લોસ થઈ રહ્યો છે અત્યારના તો તમે હોલ્ડ કરો 188ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસથી તમે અહીંયા હોલ્ડ કરી શકો છો અને 200 રૂપિયાની આસપાસ આવે ત્યારે તમે એક્ઝિટ કરી લેજો. પણ નેક્સ્ટ સવાલ પર જઈએ અને જો ધ્રુમેલ બીજો એક જે સવાલ છે એના પર જો નજર કરો તો તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ કેવો લાગ્યા કાઉન્ટર? સો ઓવરઓલ ડેલી ટાઈમ ફ્રેમ પર તમે જુઓ અને વીકલી ટાઈમ ફ્રેમ પર બી જુઓ સ્ટોકમાં જે સ્ટ્રક્ચર છે બ્રોડર સ્ટ્રક્ચર હાયર હેલોનું જે પ્રાઇમરી ટ્રેન્ડ ઇઝ પોઝિટિવ. ડેલી ટાઈમ ફ્રેમ પર એક ઇમિડિયેટ રેઝિસ્ટન્સ ઝોન છે અપસાઇડ પર 460નું જો આ લેવલ સરપાસ થશે મલ્ટિપલ ટાઈમ સેમ લેવલ્સથી આપણને રિજેક્શન જોવા મળ્યું છે. ફર્સ્ટ વીક ઓફ જેનમાં બી તમે જો 460 ઉપર ક્લોઝિંગ નથી જોવા મળી. સો કન્ડિશનલ વેપન છે જે રીતના 460 લેવલ સરપાસ થશે સારું આપણને અપમાં જોવા મળશે ઓલમોસ્ટ 8 થી 10%નું મારામાં ટાર્ગેટ છે 520ના. સો આઉટલુક ઇઝ પોઝિટિવ 210ના મૂલ્યના ઉપર છે. લોઅર એન્ડ પર સ્ટોપલોસ જેમ આપણે ધ્યાન રાખશું 410નો છે. એઝ લોંગ એઝ 410 ઉપર છે સ્ટોક આઉટલુક ઇઝ પોઝિટિવ 522ના ટાર્ગેટ્સ માટે સ્ટોક ઇઝ ગેટિંગ રેડી. તો તમે અહીંયા ખરીદી કરી શકો છો શોર્ટ ટર્મ માટે 410ના સ્ટોપ લોસ સાથે 520ના લેવલ્સ માટે અહીંયા આપણે કામકાજ કરી શકીએ છીએ. સાથે જ અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે. બ્રેક લઈને પાછા ફરીશું. જોડાયેલા રહેજો.
બ્રેક પછી આપનું સ્વાગત છે ને માર્કેટ પર એક નજર કરી લઈએ તો માર્કેટમાં એક થોડોક આપણે ઘટાડો ઘટતો દેખાઈ રહ્યો છે. હવે 10 બેઝિસ પોઈન્ટનું તો પણ તમને દબાણ અહીંયા દેખાય સેન્સેક્સમાં એકદમ ફ્લેટ કારોબાર છે રાધર, અને નિફ્ટીમાં નિયરલી 10 થી 15 બેઝિસ પોઈન્ટનું હજી દબાણ યથાવત છે. અને જો કે એમાં પણ ઘટાડો આવ્યો છે, 20+ બેઝિસ પોઈન્ટનો આપણે ઘટાડો જોયો તો મિડ કેપમાં અહીંયા 65 બેઝિસ પોઈન્ટના દબાણ સાથે અત્યારના માર્કેટ કાઉન્ટર કામ કરી રહ્યા છે. 385 પોઈન્ટનું દબાણ અહીંયા છે, અને બેંક નિફ્ટીમાં 33 બેઝિસ પોઈન્ટનું દબાણ સાથેનો કારોબાર છે, એટલે સ્લાઇટ નીચેથી આપણે રિકવરી આવતા જોઈ રહ્યા છે. પણ આગળ ચાલીએ અને જે બીજો આપણે એક સવાલ પર નજર કરીએ નીરવજી, અને જે બીજો સવાલ આવ્યો છે કાઉન્ટર પર એ છે વન સેકન્ડ, જે બીજો એક કાઉન્ટર છે એ છે આજે જે ટ્રેન્ડ કરી રહ્યો છે એના પર પહેલાં એક નજર કરીએ, અને એ છે LICનું કાઉન્ટર. અહીંયા નજર કરો 7% મૂવ સાથે આજે LICના કાઉન્ટરમાં તમને કામકાજ જોવા મળશે. અગેન રિઝલ્ટ બેઝ અહીંયા આપણે એક સ્ટોરી જોઈ રહ્યા છીએ, પ્રોફિટમાં આપણે એક વધારો જોઈ રહ્યા છે, અને સારો એવો આજે 7% મૂવ જોઈ રહ્યા છે LICનામાં. કઈ રીતના જોવાનું? યસ, LICના અગર આપણે પરિણામોના વાત કરીએ તો બહુ જ સ્ટ્રોંગ નંબર્સ આવ્યા હતા. જે એપી એટલે એવરેજ પ્રીમિયમ ઇક્વિવેલન્ટ જે ગ્રોથ હતું આ પર્ટિક્યુલર ક્વાર્ટરમાં, દેટ વોઝ ઓલમોસ્ટ 61%, એટલે બહુ જ સિગ્નિફિકન્ટ ગ્રોથ છે. ક્લિયરલી VNB માર્જિન્સ પણ ફોર પાસ્ટ 9 months 21%થી વધ્યા છે, અગેન વિચ હેવ ઇમ્પ્રુવડ ઓવર ધ કપલ ઓફ પ્રીવિયસ ક્વાર્ટર્સ. સો ઓલ ઇન ઓલ બહુ જ સારા નંબર્સ આવ્યા છે ઘણા સમય બાદ, અને એની માટે આપણે એક સારો ઉછાળો જોયો છે. તો ઓવરઓલ અમને લાગે છે કે ટિપિકલી જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ આ જે 3 મહિના હોય ટિપિકલ જે યર એન્ડ માટે ઇન્સ્યોરન્સ સેક્ટર માટે બહુ જ સારા હોય, બિકોઝ જે સેલ્સવાળા લોકો હોય એ અગ્રેસિવલી પિચ કરતા હોય છે. તો અમને લાગે છે કે આ ક્વાર્ટરના નંબર પણ બહુ જ સ્ટ્રોંગ આવશે, એટલે Q4ના નંબર. સો ઇવેન્ચ્યુઅલી ડેફિનેટલી આ લેવલ પર તમે બાય કરી શકો છો. અને અગર 1 વર્ષનો વ્યૂ હોય તો આમાં અમારો ટાર્ગેટ પ્રાઇસ છે 1111. 1111. તો ડેફિનેટલી તમે આને બાય ઓન ડિપ્સની રણનીતિ અપનાવીને એડ કરી શકો છો. તેથી LICમાં તમે નજર રાખી શકો છો, ખરીદી કરી શકો છો. આજે નિયરલી 7%ની અપમૂવ સાથે આ કાઉન્ટર કામકાજ થતો આપણે જોઈ રહ્યા છીએ. અને ફોર્થ ક્વાર્ટર યુઝ્યુઅલી ઇન્સ્યોરન્સ કંપનીઝ માટે આપણે સારું જોતા જોઈ રહ્યા છીએ, બિકોઝ ઘણી બધી અહીંયા પોલિસીઝ વેચાતી હોય છે ટેક્સ પર્પઝ માટે. જો કે ન્યૂ રેજીમમાં હવે એવું કંઈ નથી, પણ યસ અહીંયા આપણે નજર રાખી શકીએ છીએ. પણ અહીંયા હવે એક બ્રેક લેવાનો પણ સમય થઈ ગયો છે. બ્રેક લઈને પાછા ફરીશું. જોડાયા રહીશું.
પછી આપનું સ્વાગત છે અને ધ્રુમિલ, ભૂમિશાનો સવાલ છે નિફ્ટીનો 10th ફેબ્રુઆરી કે 17th ફેબ્રુઆરી 10 કે 17 ફેબ્રુઆરીનો જો કોલ લેવો હોય તો કયા સ્ટ્રાઇક પ્રાઇસ પર લેવો જોઈએ? સો નિફ્ટીના કરન્ટલી હું રેકમેન્ડ નહીં કરીશ કોલ ઓપ્શન બાય કરવા માટે, બીકોઝ તમે જો નિફ્ટીમાં અપસાઇડ પર 25,700 નું રેઝિસ્ટન્સ છે. સો એઝ લોંગ એઝ 25,700 ના નીચે જે સ્પોટમાં આઈ વુડ સજેસ્ટ થોડું વેટ એન્ડ વોચ કરો. કોલ ઓપ્શન બાય કરવાની સલાહ નહીં રહેશે, બીકોઝ ઓવરનાઇટ રિસ્ક બી છે. સો કરન્ટલી સલાહ નહીં રહેશે. તો ભૂમિ, નહીં, અત્યારે અમે તમને સલાહ નથી આપી રહ્યા. 25,700ની નીચે જ્યાં સુધી નિફ્ટી છે આપણે કોઈ પણ કોલ ઓપ્શન નહીં કરીએ એવી અમારી સલાહ છે. સાથે જ જે નેક્સ્ટ નીરવ સવાલ આવ્યો છે હિના શુક્લાનો, એમને ITBsમાં ખરીદી કરવી છે. કઈ રીતના ખરીદી કરી શકાય અને હમણાં કરવું જોઈએ કે થોડું વેઇટ કરવું જોઈએ? યસ, તો અગર ITBs બાય કરવો હોય એટલે બેઝિકલી શી વોન્ટ્સ ટુ બાય એન ETF. તો ITBs આ એક નિપ્પોન ઇન્ડિયા ETF લિસ્ટેડ છે, વિચ ઇઝ એન નિફ્ટી આઈટીનું એક રેપ્લિકા છે. સો અરાઉન્ડ 39 રૂપીસનો ભાવ ચાલી રહ્યો છે અત્યારે, 39.15. અગર તમે જુઓ ઓલ ટાઈમ હાઈ જે હતું આનું એ 49 હતું, એટલે ઓલમોસ્ટ 10 રૂપિયા અત્યારે સસ્તો મળી રહ્યો છે, વિચ ઇઝ અપ્રોક્સિમેટલી 20% સસ્તું થઈ ગયું છે. બીકોઝ આપણે જોયું છે લાસ્ટ 1-2 વર્ષમાં આઈટી ઓવરઓલ થોડું કરેક્ટ જ થયું છે એન્ડ કન્સોલિડેટ થયું છે. સો ક્લિયરલી તમે આને ડેફિનેટલી અત્યારે ફર્સ્ટ લેવલ બાય કરી શકો છો. 2 થી 3 ટ્રાન્ચમાં આને એડ કરો. લાસ્ટ 6-7 દિવસનો આપણે ડેટા જોઈએ છો તો 7%થી કરેક્ટ થયો છે. લાસ્ટ 1 વર્ષનો ડેટા જોઈએ તો 15-16% કરેક્ટ થયો છે ઓવરઓલ આઈટી. અને એના કારણો બહુ જ ઓબ્વિયસ છે, બીકોઝ આપણે જે રિસેન્ટ પાસ્ટમાં જોયું છે કે જે ઓવરઓલ જે ટર્મોઇલ આપણે જોઈ રહ્યા છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઈને, અને લાસ્ટ 1-2 દિવસમાં જોયું છે કે જે એક નવી કંપની છે યુએસમાં વિચ ઇઝ અપ્રોક્સિમેટલી $350 બિલિયન, જે ઓવરઓલ આઈટી સ્પેસ ઇન્ડિયાનું ઇઝ ઇક્વિવેલન્ટ ટુ $350 બિલિયન. ત્યાં એક આપણે થોડું ઘણું સેલિંગ પ્રેશર જોયું છે, નોટ ઓનલી ઇન ઇન્ડિયા બટ ઇન US ઓલ્સો. બટ હેવિંગ સેડ દેટ, ઇન્ડિયામાં હજી પણ જે આઈટી કંપનીઝ જે લિસ્ટેડ છે અને જે અવેલેબલ છે, that is a good mixture which is available in this particular ETF. એટલે નિપ્પોન ઇન્ડિયા ETF 39.20 નો ભાવ છે. આ તમે ફર્સ્ટ ટ્રાન્ચ અહીંયા બાય કરી શકો છો. ઇન કેસ 5 to 7% નો ફોલ આવે ત્યારે તમે સેકન્ડ ટ્રાન્ચ બાય કરી શકો છો. ઓકે, તો હમણાં થોડી ખરીદી કરો ને પાછું 5% ઘટે છે તો ફરીથી તમે એડ કરી શકો છો. અત્યારના સુધી જોઈએ તો નિયરલી આપણે જો લાસ્ટ વીકની જ વાત કરીએ તો નિયરલી 7% ઘટાડો જોયો છે. તો યસ, તમે અહીંયા નિપ્પોન ETFમાં આઈટી ETFમાં તમે ખરીદી અહીંયા કરી શકો છો. નિપ્પોન ઇન્ડિયા ETFમાં તમે અહીંયા બાય એન્ડ ડિપની રણનીતિથી કામકાજ કરી શકો છો. જે બીજો પણ એક સવાલ હું ક્વિક જો તમે ધ્રુમિલ આપી દો. અલાઇડ બ્લેન્ડર્સમાં હિના શુક્લાને અત્યારના એન્ટ્રી લેવી છે, લઈ શકાય? કયો સ્ટોક કીધો? અલાઇડ બ્લેન્ડર્સ. કે અલાઇડ, જસ્ટ અ સેકન્ડ. ઓકે, જો ન મળતો હોય તો મારે શો. ઓકે. સો અલાઇડ બ્લેન્ડર્સની આપણે વાત કરીએ. સ્ટોકમાં તમે જુઓ એક બાઉન્સ પ્લે આઉટ થાય છે. ઓવરઓલ જે સેકન્ડરી ટ્રેન્ડ છે સ્ટોકની નેગેટિવ છે. વેટ એન્ડ વોચ કરશું. રિસ્ક રિવોર્ડ કરંટ લેવલ્સ પર ફેવરમાં નથી. સ્ટોક એના 200 દિવસના મૂવિંગ એવરેજ પાસે બેક ટુ બેક આવીને સપ્લાય ફેસ કરે છે. તો હમણાં બી તમે જો 200 દિવસની જે મૂવિંગ એવરેજ છે ઇટ ઇઝ અરાઉન્ડ 510. સો વેટ એન્ડ વોચ કરશું. વોલ્યુમ આર ઓલ્સો ડેપ્રિશિએટિંગ. છેલ્લા 5 સેશનથી તમે જો સ્ટોકમાં અપમૂવ આવે છે. સો કરન્ટલી વેટ એન્ડ વોચ કરશું. કરંટ લેવલ્સ પર બાઇંગ કરવાની સલાહ નહીં રહેશે. હમણાં અહીંયા હિનાબેન આપણે કામકાજ નહીં કરીએ, આપણી સાથે જ રજા લેવાનો સમય થઈ ગયો છે. આપના કોઈ ડિસ્ક્લોઝર્સ ધ્રુમિલ? જે બી સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે, કોઈ બી સ્ટોક્સ હું પર્સનલ કેપેસિટીમાં હોલ્ડ નથી કરતો. ક્લાયન્ટ ઓરલ્સ કંપની લેવલ પર પોઝિશન્સ હોઈ શકે છે. અને શોમાં બોલો તમારો ખૂબ ખૂબ આભાર. જી નીરવ, આપના કોઈ ડિસ્ક્લોઝર્સ? યસ, તો આજે આપણે ઘણા બધા સ્ટોક સેક્ટર્સ ડિસ્કસ કર્યા છે જે અમે અમારા ક્લાયન્ટ્સને ટાઈમ એન્ડ અગેન રેકમેન્ડ કરતા હોઈએ છીએ. અમુક સ્ટોક્સ હું પર્સનલ કેપેસિટીમાં હોલ્ડ કરી શકું છું ફ્રોમ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ. એન્ડ જે પણ દર્શક મિત્ર આ શો જોઈ રહ્યા છે એમને મારી એ જ સલાહ છે, એમના ફિનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને જ માર્કેટમાં ઇન્વેસ્ટ કરે. એન્ડ એઝ ઓલવેઝ થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો. થેન્ક યુ. જી નીરવ અને ધ્રુમિલ, આપનો પણ ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા. પછી જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.